ભારતમાં ટેલેન્ટેડ માણસોની તો કમી જ નથી અને લાસ્ટ વાળાનો તો ટેલેન્ટ જોઈને તમે ચોંકી જશો. નંબર 1, આ ભાઈ જુઓ કઈ રીતના જુગાડ કરીને ઓલા ભાઈની હેરસ્ટાઇલ બનાવે છે. ખાલી દાંતીઓ અને 1 રૂપિયાની બ્લેડ લઈને આમાં દાંતિયામાં લગાડીને કેટલી સ્પીડથી વાળ કાપે છે. આ ટેલેન્ટ જોઈને તો ટ્રીમર મશીનને પણ શરમ આવી જાય. નંબર 2, મિત્રો ગેસના બાટલાને ઉપાડવામાં કેટલી તકલીફ પડે છે, પણ આ ટ્રીકે તો કામ કરી દીધું. આ લોખંડના હળિયાથી બનેલા સાધનમાં તમે આસાનીથી ગેસના બાટલાને લઈ જઈ શકો છો અને મિત્રો ગઈઢો માણસ પણ આ સાવ સરળ રીતે બાટલો લઈ જઈ શકે છે. નંબર 3, મિત્રો સાંભળ્યું હતું કે ચાલતું ઘર પણ હોય છે, તો આ એ વાત સાચી પડી અને આજે જોઈ પણ લીધું. મિત્રો આ ઘરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, કેમ કે આ ઘરમાં પૈડા લાગેલા છે. મિત્રો આ ભાઈ ક્યાંય પણ ફરવા જાય છે તો આ ઘરને લઈને જાય છે. જોરદાર છે હો. બાકી તો મિત્રો લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક પદ્ધતિઓ જેણે આપણું જીવન સરળ બનાવી દીધું છે. નંબર 1, મિત્રો કુવાડાથી લાકડા કાપવામાં માણસોને કેવડી મહેનત કરવી પડે છે, પણ આ પદ્ધતિએ મજૂરનો કામ સાવ સરળ કરી દીધું છે. ખાલી લાકડું વચ્ચે રાખીને હથોડા મારવાથી લાકડું કપાઈ જાય છે. નંબર 2, આ જુઓ મિત્રો, આ પદ્ધતિએ તો મગજ બંધ કરી નાખ્યું. આમાં એક સ્કૂટી લઈને આ મશીનમાં જોડી દેવાની, આમાં તમારો લોડ ડરતો રહેશે અને તમે ઘરે આરામથી બેસીને ટીવી જોઈ શકશો. ભાઈ આ લોકો તો ઇનામના હકદાર છે. નંબર 3, મિત્રો તો બહુ ઊંચી જગ્યા ઉપર ટ્રેક્ટરને ચડવું અઘરું થઈ જાય છે, પણ આ પદ્ધતિથી ટ્રેક્ટર સરળ રીતે ચડી જાય છે. મિત્રો આમાં ખાલી ગોળ આકાર જેવા લાકડાની જરૂર પડે છે અને આને ટાયર ઉપર બાંધવામાં આવે છે, જેનાથી ટ્રેક્ટરને ખટારો પાછળ પણ નહીં આવે અને ડ્રાઈવર માટે સેફટી પણ રહેશે. મિત્રો એક એવો દેશ છે કે જ્યાં માણસો એને હોઠ ઉપર કંઈક આ રીતના રિંગ પહેરે છે. મિત્રો આ સુરી જનજાતિની સ્ત્રીઓ છે. જોવામાં તમને અજીબ લાગશે, પણ આ લોકોમાં આ સામાન્ય કહેવાય છે, કેમ કે આ સુરી જનજાતિ લોકોમાં આવી રિંગ લગાડવી એ સુંદરતાની નિશાની છે. આ લોકોમાં છોકરીઓ જેવી મોટી થાય છે ત્યારે આ લોકો એના હોઠને કાપીને રિંગ પહેરાવી દે છે. આ રિંગ એક માટીની બનેલી હોય છે. પહેલા નાની રિંગ લગાડે છે અને પછી જેમ સમય જાય છે એમ આ રિંગને મોટી કરતા જાય છે, જેના કારણે હોઠ મોટા થઈ જાય અને એ વધારે સુંદર દેખાય. દુનિયાના 3 એવા આવિષ્કાર જેને જોઈને તમે પણ ચોંકી જશો. નંબર 1, મિત્રો આ જોવામાં તમને ઈંટ દેખાતી હશે, પણ આ ઈંટ નથી, લેડીઝ પર્સ છે અને આ પર્સની અંદર સ્ત્રીઓ એનો મેકઅપનો સામાન રાખી શકે છે અને ખંભા ઉપર લટકાડીને બજારમાં ફરી શકે છે. નંબર 2, સિમેન્ટના બાચકાને એક માળેથી બીજા માળે લઈ જવા માટે મજૂરને હવા નીકળી જતી હોય છે, પણ આ આવિષ્કારને તો કમાલ કરી દીધું. આ જુઓ, આના ઉપર સિમેન્ટના બાચકા રાખી દો તો એની મેળે મેળે ઉપર ચડી જાય છે. નંબર 3, મિત્રો 3 પૈડા વાળી રિક્ષા તો આપણે જોઈ છે, પણ હવે 3 પૈડા વાળું ટ્રેક્ટર પણ આવી ગયું. આ દુનિયામાં ગજબ ગજબ વસ્તુ આવે છે. આની ખાસિયત એ છે કે આને તમે નાની જગ્યામાં પણ વળાક વાળી શકો છો. મતલબ ગજબનો ટ્રેક્ટર છે ઓ ભાઈ. મિત્રો એવા જુગાડ કે આ બધા જુગાડને જોઈને તમે હેરાન થઈ જશો. અને લાસ્ટ વાળો ભાઈ તો સૌથી વધારે ટેલેન્ટેડ છે. નંબર 1, જુઓ વિદેશમાં ગટર સાફ કરવા માટે કઈ રીતના જુગાડ કરે છે. ટાયરને નાળાથી બાંધીને ખેંચે છે અને અંદરનો બધો જ કચરો જુઓ મિત્રો કઈ રીતના બહાર આવી જાય છે. નંબર 2, શું ફાયદો આવા મોંઘા તાળા લેવાનો. આ જુગાડ જુઓ, આ ભાઈનો મગજ છે કે શું. આ બોટલને કાપીને દરવાજા ઉપર લગાડી દીધું અને ઢાંકણાથી કરી દીધું બંધ, એટલે દરવાજો થઈ જાય લોક. કોન્ફિડન્સ તો જુઓ આ ભાઈનો. નંબર 3, મિત્રો આ જુઓ, આ તો મજૂરનો કામ સહેલું થઈ ગયું. મિત્રો પાઇપના કટકામાં 2 હરિયા લગાડીને મસાલો ભરવાનો મસ્ત જુગાડ લગાડ્યો છે. હવેથી મજૂરોને તગારો નહીં ઉપાડવો પડે ભાઈ.